મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીઓમાં મહાવિકાસ આઘાડીને ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના લગભગ અડધા ડઝન ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ અને કારણે મહાયુતિના બધા જ 9 ઉમેદવારો સહેલાઈથી ચૂંટણી જીતી ગયા, તો બીજી બાજુ મહાવિકાસ આઘાડીને માત્ર 2 બેઠકો પર જીત મળી। કોંગ્રેસની પ્રજ્ઞા રાજીવ સાતવ જીત્યા, તો ઉદ્ધવ ઠાકરેના ઉમેદવાર મિલિંદ નાર્વેકરની જીત અટકી, તેમને 22 મત મળ્યા। વિધાનસભાની સંખ્યાબળને જોતા દરેક ઉમેદવારને 23 મત જોઈતા હતા, પરંતુ 22 મત તેમને મળ્યા। એમવીએના ત્રીજા ઉમેદવાર જયંત પાટીલને 12 મત મળી શક્યા। ચૂંટણીઓની જાહેરાત પછી મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના અને એનસીપીમાંથી ક્રોસ વોટિંગ થવાનો દાવો કરવામાં આવ્યો હતો। એડીએના બધા ઉમેદવારો જીત્યા। વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ 9 ઉમેદવારો ઉતાર્યા હતા। ચૂંટણીમાં બધા ઉમેદવારો જીતી ચૂક્યા છે। મહાવિકાસ આઘાડીને માત્ર 2 બેઠકો પર સંતોષ માનવો પડ્યો। આઘાડીના તરફથી કુલ 3 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। દરેક ઉમેદવારને જીત માટે 23 મતોની જરૂર હતી। વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો પછી જે માહિતી સામે આવી છે તે અનુસાર અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીને કોંગ્રેસના 5 મત તોડ્યા છે। અજીત પવાર જૂથ પાસે 42 મત હતા, પરંતુ અજીત પવાર જૂથને 47 મત મળ્યા છે। એટલું જ નહીં, મહાવિકાસ આઘાડીના કુલ 5 મતોનું વિભાજન થયું છે, કારણ કે એમવીએ ગઠબંધન પાસે કુલ 64 મત હતા, જેમાં પ્રજ્ઞા સાતવને 25, મિલિંદ નાર્વેકરને 22 અને જયંત પાટીલને 12 વોટ મળ્યા હતા। બાકીના મતો અન્ય પક્ષોને ગયા।